જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈસ. આઈ હોપ તમે બધા મોજમાં છો. હું પણ આજે મોજમાં છું અને આજે યસ લાસ્ટ ડે સુરતમાં. અઠવાડિયા 10 દિવસ માટે હું બહાર જાઉં છું. આઈ થિંક 12 દિવસ માટે. અને યસ હું બચ્ચાને અને પૂજાને બધાને બહુ મિસ કરું છું. 3 દિવસ હું એકલો રહ્યો છું, મને ખબર છે ભાઈ નો ગમે. અને બચ્ચાને ભાઈ ત્યાં ગામડે મજા આવે છે. હવે એને ઈશ્વરીય જવાનું છે ટૂંક સમય માટે. પછી ત્યાં 3-4 દિવસ રહેશે, પછી બધા અહીંયા આવી જશે. મમ્મી સાથે આવશે બધા. અને અત્યારે સવારમાં મસ્ત કેરી સુધર ને કેરી લપેટી નાખીએ. 2 કેરી છે ને હજુ 2 પડી છે. હજુ જે 2 પડી છે ને કેરી ફ્રીજમાં, એ 2 સાંજે સૂતી વખતે ખાવી છે અથવા સવારે વહેલી 3 વાગે ખાવી છે. કારણ કે ખાઈને ટ્રેનમાં બેસવું છે. એનીવે તો ચલો હું પેલા કેરી ખાઈ લઉં, પછી મસ્ત બાથ લઈ લઉં, પૂજાપાઠ કરું અને પછી હું નીકળું મારા કામ પર. આજે ઓફિસનો વર્ક નથી, આજે ડીકેટલોનમાં જવું છું. મારા હાથના મોજા ગ્લવ્સ લેવા પડશે અને એક જેકેટ લેવું છે. જો સારું મળે તો ઠીક છે, નકર હું ત્યાંથી લઈશ. ચલો બને રહીએ. ઓફિસ આવી ગયો છું અને ઓફિસે થોડુંક જ કામ હતું. મારે થોડાક પીડીએફ સેન્ડ કરવાની હતી. બધું કમ્પ્લીટ કરીને બંધ કરી દીધું છે. ચલો તો મારું બેંકનું કામ અહીંયા ફિનિશ કર્યું. હું 7th ફ્લોર પર છું અને અહીંયા જો કારનું પાર્કિંગ છે. આઈ થિંક મને લાગે છે ટોપ ફ્લોર સુધી કારનું પાર્કિંગ રહેશે. 7 સુધી છે તો ટોપ ફ્લોર સુધી હશે. આઈ થિંક 21 ફ્લોર સુધી ખબર નહીં. ચલો જઈએ હવે. મારે નીચે જવું છે 0 પર. તો મને કહે છે સીમાં ઉભા રહ્યો. હા, સી લિફ્ટમાં ઊભું રહેવાનું. ચલો ગાઈસ, તો આવી ગયા છે ડીકેથલોનમાં. મસ્ત નાસ્તો કર્યો ભાઈ આજે. ટ્રેકિંગ ઝોનમાં આવી ગયો છું અને એમાં મારા ટ્રેક પેન્ટ લેવાના છે 3. સ્પેશિયલી હું ટ્રેકિંગ માટે એટલે બધી વસ્તુ લેવા હતો, પણ અહીંયા તો ખજાનો છે ભાઈ. આની પહેલાં હું આવ્યો હોત ને થોડા દિવસ પહેલાં, તો હું ઘણી બધી વસ્તુ લઈ લેત. બહારથી હું ના લેત, બધું અહીંથી જ લેત. ચલો ગાઈસ, તો અત્યારે થઈ ગયા છે 5 વાગી ગયા છે રોંડાના. ઓફિસનું વર્ક બધું ફિનિશ કરી નાખ્યું. ચાલો જે દિવસે એમ હોય ને કે કામ નથી ત્યારે જ કામ આવે. એમાં તરત 2 જીએસટી કઢાવતા એ કઢાઈ નહીં કા. હવે હું જાઉં છું અત્યારે વેસ્ટ સાઈડમાં, જ્યાં મારે એક ટ્રેક પેન્ટ અને 2 શર્ટ લેવા છે. એટલે વેસ્ટ સાઈડમાં જો સારું નહીં મળે તો બીજી એક શોપ છે ત્યાં જઈશ. પણ ચલો ફટાફટ જઈએ હવે, કારણ કે હવે બહુ ટાઈમ છે ને, એ બધું પેક કરવાનું બાકી છે. અત્યારે ટાઈમ થઈ ગયા છે 8 અને હું જસ્ટ ફ્રી થયો છું. હવે સેવિંગને બધું કમ્પ્લીટ કરાવી આવ્યો છું અને મારો ઓલમોસ્ટ સામાન અહીંયા ગોઠવી દીધો છે. આ પછી નિરાતે બતાવીશ તમને હમણાં આવીને. હું જાઉં છું જમવા. હસુભાઈ એનો ફોન આવ્યો તો એના ખાતે પૂરીનો પ્રોગ્રામ છે. સેટઅપ કરીએ પછી સૂઈ જાય અને સવારે વહેલા 3 વાગ્યાની ટ્રેન છે. બને ત્યાં સુધી ફટાફટ ટાઈમ વેસ્ટ નથી કરવો. દાળ પૂરી કેમ છે? મોજ ને? તમારા ભાણિયાભાઈ છે. મેં પહેલી વાર ખાધી. હાય ગાઈસ, તો ટાઈમ થઈ ગયો છે અત્યારે 9:30 અને ઘરે ફાઇનલી પહોંચી ગયો છું અને મસ્ત મજા આવી. દાળ પૂરીનો પ્રોગ્રામ હતો હસુભાઈ બનાવે છે 1 નંબર. હવે એનું નેક્સ્ટ શું પ્રોગ્રામ થાય ખબર નથી, પણ એના બધા ટેસ્ટ કરી લેવા છે. એની હવે મારું કામ છે આ બેગ પેક કરવાનું. હવે મારે બેગ પેક કરવાની છે અને મારી બધી વસ્તુ ઓલમોસ્ટ આવી ગઈ છે. આમાં 2 વસ્તુ ઘટે છે, એક સ્વેટર અને બીજું છે સનગ્લાસીસ. કારણ કે સનગ્લાસીસ ત્યાં જરૂર પડશે. સ્નો બહુ છે એટલે રિફ્લેક્શન થાય સનલાઇટ, તો બહુ આંખમાં કેવરાવે, તો મજા ન આવે. એટલે એ હવે મારે લેવાના છે દેહરાદૂનથી. સ્વેટર મારી પાસે અહીંયા છે. જો મને ઈચ્છા થાય તો હું નાખી દીધો, ત્યાંથી લેવું નથી. પણ ઈચ્છા છે કે ત્યાંથી -5 ડિગ્રીવાળો લઉં, જેથી કરીને નેક્સ્ટ આપણે જ્યારે બી બીજા ટ્રેક કરીએ ને તો ત્યારે કામ લાગે. તો હું તમને બેગનું આખું ડિટેલ આપી દઉં. અમારી બેગ છે. અહીંયા મારા જે મોઇશ્ચરાઇઝર મતલબ સનસ્ક્રીન છે, વેસેલિન છે એન્ડ ઓલ, ઠીક છે. આ ઇનર છે, આ ઇનર છે. પછી આ મારું ચાર્જિંગ ગેજેટ, મોબાઈલ કેમેરા, 360 કેમેરા. પછી આ ટ્રેક પેન્ટ છે, આ ટી શર્ટ છે, હાથના મોજા છે, અને આ ટ્રેકિંગ શૂઝ. લાસ્ટ ટાઈમ જે અમે મોજ કરી હતી ભાઈ, આ ટુવાલ. બસ આ છે અમારું આટલું. અને આને હવે પેક કરી લેવાનું છે. આ ટ્રેકિંગની અંદર મારે કાલ સવારે પહેરવાનું છે ને એ બી આવી ગયું છે આટલા ટ્રેક પેન્ટમાં.
આ ટ્રેક પેન્ટ જે છે ને 1 2 3 4 5 એમાંથી કાલે મારે જે પહેરવાનું છે એ આવી ગયું. એટલે હું બહુ ઝાઝા કેરી નથી કરતો, વજન વધારે લઈ જવાનું નથી. કારણ કે ઉપર જેટલા દિવસ અમે ચડવાનું છે ત્યાં 2 ટ્રેક અને 2 ટી શર્ટ જેકેટ ઇનફ છે. કારણ કે 8 દી તો નાહવાનું જ નથી, જેથી કરીને એ પહેર જ રાખવાના છે. કારણ કે ત્યાંનો માહોલ જે હોય ને નાહવાની જરૂર જ ન પડે. કારણ કે 4-5માં સ્નો હતો નહીં એટલો બધો, તો એ નાહવાની જરૂર નહોતી પડી. તો આમાં તો શું પડવાની. ચલો પેકિંગ કરી લો. હવે મારે પ્લાનિંગ કરવું પડશે પહેલાં મારે શું નાખવું શું નહીં, એ જ મોટી મહત્ત્વનું છે. ચલો હાલો તો હવે ચાલુ થઈ જાય આપણે પેકિંગ કરવાનું. એ પડતી નહીં ગઈ. ટ્રેકિંગમાં મેઇન વસ્તુ છે મેડિકલ સર્ટિફિકેટ, બીજો 7 દિવસ ટ્રેક કરી એનો ઇન્સ્યોરન્સ, ત્રીજું આધાર કાર્ડ. 3 ડોક્યુમેન્ટ કમ્પલસરી છે, તો એની ઝેરોક્ષ કાઢી લીધી છે અને અહીંયા સાઈડમાં મૂકી દો. આ પહેલાં નાખી દો, આ ભૂલાઈ જાય ને તો પૂરું થઈ જાય. હવે છે ને મારે પહેલાં વસ્તુ જે નાખવાની છે ટ્રેકિંગમાં ઉપર ચડવાની એ, જેથી કરી નીચે રાખું એટલે કાઢવામાં મારે, કારણ કે 2 બેગ લઈ જવાની છે. એક બેગ જે મારે 2 દિવસ અમારે ઋષિકેશ રોકાવાનું છે ને એના કપડાં અલગ રાખીશ, જેથી કરીને એ બેગ આખી ત્યાં રહે, એ મારે હારે ન લઈ જવી પડે. આ બેગ લઈ જઈશ તો એમાં મારે ખાલી ટ્રેકિંગનો સામાન લઈ જવાનો છે. એટલે જે કાઢી રાખવાનું છે એનું ઉપર રાખીશ, બાકીનું બધું અંદર. હવે જોઈએ. બેગ પણ મસ્ત છે, 1550 રૂપિયાની આવી, પણ એક નંબર છે. પાછી વોટરપ્રૂફ ચેનઈ છે. એ મહત્ત્વની વસ્તુ એ છે. પહેલાં મારે છે ને આ શૂઝ નાખી દેવા. આ શૂઝ આમાં આવશે કે નહીં આવે? નહીં આવે, લોચો થાય. એક જ આવ્યું, નાની પડશે આ બેગ. મારે બીજી બેગ લેવી પડશે. આને જ કાપી નાખું તો હું વાંધો, આને અડધેથી કાપી નાખું. હવે આની અંદર શૂઝ મસ્ત રહી જાય. વાહ, 4-5ની હજી સ્મેલ આવે છે. એ ટ્રેક તો મસ્ત હતો, એને ન ભૂલી શકાય. કારણ કે ફર્સ્ટ ટ્રેક મારો હતો, ના થશે મારો સેકન્ડ. પરફેક્ટ. હજી એમાં 2-3 વસ્તુ નાખી દેવાની છે. અત્યારે ટેમ્પરરી સેન બંધ કરી દો, જેથી કરીને બેગ ફૂલ થતી થાય. ઓકે, હવે પ્રોપર ભરવાનું ચાલુ થશે. નીચે આવી ગયું. હવે પહેલા દિવસે તો આ પહેરવાનો છું, જેથી કરીને ઉપર રાખું. ઇનર તો આઈ થિંક 3-4 દિવસે જરૂર પડશે. હજી તો ત્યાં જઈને ખબર પડશે માહોલ. એક આ નાખી દો. અને એક આ નાખી દો. હાથના ગ્લોવ્સ પહેરવાનું જે છે ને એ એવું લીધું છે ને કે મોબાઈલનો ટચ કરીએ કે ને એવું ઇમ્પોર્ટન્ટ લીધું. પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેડિસિન. થોડી ઘણી મેડિસિન લઈ લીધી છે. ઉલટી, શરદી ને એ બધી મેડિસિન લઈ લીધી છે, તો એને મારે એક અલગ સ્પેશિયલ ખાનામાં નાખવાનું છે. શેમ્પૂના પાઉચ છે, વેસેલિન છે, લિપકાર્ડ છે, એ મારે અલગ જબલામાં નાખવું પડશે. જબલું લેતો ભરાઈ ગઈ છે. જેટલો બી સામાન હતો ને એ બધો આની અંદર લોડ થઈ ગયો છે. આની અંદર બીજી એક એક્સ્ટ્રા બેગ નાખી છે નાની એમથી, જે આપણે નોર્મલ હોય. એમાં મારે 2 જોડી કપડાને બધું મૂકી દેવાની છે. તો ગાઈઝ મસ્ત બાટ લઈ લીધું છે અને મારી બેગ ફાઇનલી પેક થઈ ગઈ છે. તમને બતાવી દઉં. આ બેગની અંદર બધો સામાન જે તમે જોયો હતો ને બેડમાં, બધો આવી ગયો છે. અને એક એક્સ્ટ્રા બેગ એ લઈ લીધી છે, જેથી કરીને મારે 2 દિવસ 3 દિવસ 2 દિવસ જે ઋષિકેશમાં રહેવાનું છે ને, તો એની બી કપડાં અલગ ત્યાં મૂકી દેવાના. એ ટ્રેકિંગમાં જોડે વજન નહીં ખેંચવાનું, એ લોકો ત્યાં પહોંચાડી દેશે. તો હવે ફાઇનલી હું સુવા જાઉં છું. એની પહેલાં તમને એક અનાઉન્સમેન્ટ કહી દઉં. હમણાં જસ્ટ ગ્રુપમાં મેસેજ આવ્યો કે હજી બુકિંગ કન્ફર્મ થઈ નથી. હવે કાલે 4 વાગ્યાની ટ્રેન છે અને હજી બુકિંગ કન્ફર્મ થયું નથી, તો શું થશે ખબર નહીં. થેપલા બને નાખ્યા છે, 25 ભાખરીનો ઓર્ડર દીધી છે, બધું આવે છે આપવા માટે. હમણાં એની જ વાટે છું. એ આપી જાય ને પછી હું હોઈ જાઉં. સો એનીવે ગાઈસ, વિડીયો એન્ડ કરી. આઈ હોપ ભગવાન બધું જે કરતા હશે સારા માટે કરતા છે. કન્ફર્મેશન આવી જશે. મને તો કોન્ફિડન્સ છે કે આવી જશે. અમે જઈશું.
બી પોઝિટિવ. એનીવે વિડીયો આગળ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. ભવિષ્ય જીસોને જીસ કરો. જય માતાજી.